નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો એએમટીએસનું 641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો અહેમદાબાદ શહેરની જીવોદરી સમાન ગણાતી એએમટીએસ બસનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ મેનેજર આરજવ શાહ દ્વારા વર્ષ 2024 અને 25 માટે રૂપિયા 641 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બજેટ સાથે અહેમદાબાદની અંદર વિવિધ વિકાસના કામો અને કાર્યો કરવામાં આવશે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તો એ સાથે જ પેન્શન અંગે સરકાર દ્વારા મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે। મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે। અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે અને હવે પતિને બદલે સીધું જ બાળકોને પેન્શન મળી શકે છે। આ મોટો ફેરફાર પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો રાહુલ ગાંધી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવી રહેલું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારની મુલાકાત દરમિયાન કહ્યું છે કે કેન્દ્ર ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને ભેટ આપી રહી છે। વડાપ્રધાન મોદીએ 3 કાળા કાયદાઓ લાવ્યા છે અને તમારી નજર સામે જ તમારી પાસે છે જે બધું જ છીનવી લેવાનો પ્રયાસ પણ કર્યો છે। તેઓએ ધનવાનોનું 14 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરતા નથી જેવું પણ મોટું નિવેદન રાહુલ ગાંધી દ્વારા બિહારની અંદર આપવામાં આવી રહેલું છે। તો એ ઉપરાંત ડીઝલ બસનું સંચાલન બંધ કરશે હવે એએમટીએસ। આજે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અહેમદાબાદમાંથી ડીઝલ બસનું સંચાલન બંધ કરવાની વાત જાણવા મળી છે અને હવે શહેરની અંદર ઇલેક્ટ્રિક બસ અને સીએનજી બસો જ ચલાવવામાં આવશે। વર્ષ 2024 અને 25 માટે ટ્રાન્સપોર્ટ માટે 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ સાથે જ અહેમદાબાદની અંદર રોજ 1020 બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। 1020 માંથી 995 બસ ખાનગી અને અન્ય બસ એએમટીએસની માલિકીની હશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર બદલીનો દોર યથાવત રીતે જોવા મળ્યો છે। લોકસભા ચૂંટણી પૂર્વ રાજ્યની અંદર હાલ બદલીનું જોર જોવા મળ્યું છે। રાજ્યની અંદર 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશો કરાયા છે અને મળતી જાણકારી મુજબ રાજ્યની અંદર 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે અને 12 જીએએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગની અંદર નિમણૂક કરવામાં આવી છે। રાજ્યની અંદર સામાન્ય વહીવટ વિભાગે બદલીનો પણ આદેશ જારી કર્યો છે।